અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નીચે આજે બપોરે એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અહીં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાના કારણે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં પ્લાસ્ટિક સહિતના ભંગાર સાથે કેમિકલ વેસ્ટનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કેમિકલને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેની બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારના ઝૂંપડાઓ પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતમાં ગરીબ શ્રમજીવીની તમામ ઘર વખરી અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગની 2 ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતા ખૂબ જ વધારે હોવા છતાં સમયસર શ્રમજીવીઓ ઝૂંપડામાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. જો કે ગોડાઉનમાં આટલો કેમિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.